આજે ગુજરાતની જનતાએ જે પ્રકારે મતદાન કર્યું છે એ અપેક્ષિત જ હતું અને એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ 5 લાખ કરતાં વધારે મતથી જીતવાના છે. જ્યાં સુધી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા અને માણાવદર વિધાનસભાને લાગે વળગે છે ત્યાં સુધી પોરબંદરની લોકસભાની બેઠક છે એમાં જે મતદારના જે અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે લગભગ સૌરાષ્ટ્રની અંદર તમામ બેઠકોની અંદર પોરબંદર લોકસભાની બેઠક અવ્વલ નંબરે રહેશે અને ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પણ 6 લાખ કરતાં વધારે મતથી જીત્યો છે. આ પોરબંદર વિધાનસભામાં લગભગ 61% આસપાસનું મતદાન હોય એવો અંદાજ છે અને એમાં લગભગ પડેલા મતોમાંથી 90% કરતાં વધારે મત એ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો લોકસભા અને વિધાનસભાના ને મળેલા હોય એ ટ્રેન્ડ ઉપરથી દેખાય છે અને હું માનું છું કે પોરબંદરના જનતાએ રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં વિશ્વાસ વ્યક્ત કરીને આ વખતે જે પરિણામો આવશે એ કદાચ પોરબંદરના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારતનો સંકલ્પ છે એની પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો આ લોકોનો ચુકાદો આવશે. સામાન્ય રીતે વિધાનસભા કરતાં લોકસભાના જે મતદાનના આંકડાઓ છે એ નીચા હોય છે. આ જનરલ ટ્રેન્ડ ગુજરાતમાં રહ્યો છે એટલે જે આંકડાઓ આવે છે અપેક્ષિત છે. ઉલટાના અમે પોરબંદરમાં તો જે ગઈ લોકસભા કરતાં આ વખતે એના કરતાં વધારે મતદાન અને અમને સામે ટકાવારી દેખાય છે કે આ વખતે કરતાં લગભગ 7-8% કરતાં ઊંચું મતદાન પોરબંદર વિધાનસભા મત વિસ્તારમાં હોય એવો અંદાજ અત્યારે લગાવી રહ્યા છે.